જન્મભૂમિ પ્રથમ તીર્થ આ છે માણાવદરનો ધમતો વિસ્તાર એટલે જેલ રોડ ઉપર આવેલું શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર આપ નિહાળી રહ્યા છો. માણાવદરનું પ્રાચીન પીપળેશ્વર મહાદેવ મંદિરનો આ રસ્તો માણાવદરના પીપળેશ્વર મહાદેવ મંદિરમાં થોડી જ વારમાં આપણે પ્રવેશીએ છીએ. આવો આપણે પીપળેશ્વર મહાદેવ મંદિરના પીપળેશ્વર મહાદેવ મંદિરમાં થોડી જ વારમાં આપણે પ્રવેશ કરશું. માણાવદર શહેરની મધ્યમાં આવેલું આ પીપળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ અહીં ગૌસ્વામી સમાજની સમાધિ છે. એ સમાધિના પણ આપણે ભાવથી શ્રદ્ધાથી દર્શન કરીએ. ખૂબ જ સ્વચ્છતાથી સુંદરતાથી આ સમાધિ અહીં આજે સમયથી સ્થાપના કરવામાં આવી છે. એ સમાધિના દર્શન કરીએ. પીપળેશ્વર મહાદેવ મંદિરમાં ખૂબ જ પ્રાચીન એવું પીપળો છે. એ પીપળાના પણ આપણે દર્શન કરીએ. આ ખૂબ જ ભાવથી શ્રદ્ધાથી આ સમાધિના પણ આપણે દર્શન કરીએ. પહેલાંના જમાનામાં જેલ દરવાજામાં પ્રવેશતા જ આ પ્રાચીન પીપળેશ્વર મહાદેવ મંદિર આવતું. એની પહેલાં આપણે રામ મંદિરના દર્શન કરી ચૂક્યા છીએ અને આજે આપણે પીપળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ છીએ. આ તેમની બાજુમાં આવેલી સમાધિના દર્શન આપણે અત્યારે કરી રહ્યા છીએ. પીપળેશ્વર મહાદેવ મંદિરના જુદા જુદા એંગલથી આપણે દર્શન કરીએ છીએ. શહેરની મધ્યમાં ખૂબ જ ભાવથી આવેલું લોકોનું આસ્થાનું પ્રતીક. વહેલી સવારથી જ અહીં ભાવિક ભક્તો શિવ દર્શને આવે છે. વેપારીઓ, નોકરિયાતો શહેરની મધ્યમાં પીપળેશ્વર મહાદેવ મંદિરનું આપણે દર્શન કરીએ છીએ. પીપળેશ્વર મહાદેવ મંદિર માણાવદરના મુખ્ય રસ્તા ઉપર આવેલું આ છે પીપળેશ્વર મહાદેવ મંદિર. આવું આપણે પીપળેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ કરીએ. અસલ જૂના જમાનાનું બાંધકામવાળું આ છે પીપળેશ્વર મહાદેવ મંદિર. એક સમયમાં જેલ દરવાજામાં પ્રવેશતા આ પીપળેશ્વર મહાદેવ મંદિર આવતું. જૂના જમાનાનું અસલ બંને બાજુ ઓટલાવાળું આ છે પીપળેશ્વર મહાદેવ મંદિરના આ ઓટલા. દેવોના દેવ મહાદેવનું આ મંદિર એટલે પીપળેશ્વર મહાદેવ મંદિર. માણાવદરના જ દીકરા તાલુકા વિકાસ અધિકારી તરીકે નિવૃત્ત થઈ વર્ષો સુધી બટુક બાપુ ગૌસ્વામીજીએ આ પીપળેશ્વર મહાદેવ મંદિરની સેવા પૂજા કરી. વંશવારસાગત એવું ગૌસ્વામી પરિવારનું આ છે પીપળેશ્વર મહાદેવ મંદિર. માણાવદરના
સુરેશભાઈ ગોસ્વામીજી સિવિલ એન્જિનિયર હતા. વર્ષો સુધી માણાવદરમાં સેવાઓ આપી. એમની આ તસવીર આપ નિહાળો છો. આ ખૂબ જ સુંદર રીતે પીપળેશ્વર મહાદેવ મંદિરના ગણતરીની જ મિનિટોમાં આપણે દર્શન કરશું. આપ નિહાળો છો એ માણાવદરનું પ્રાચીન એવું શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો. અહીં ચાંદીનું દેવોના દેવ મહાદેવનું મુખ છે. શ્રાવણ મહિનો અને તહેવારોમાં ખૂબ જ ભાવથી શ્રદ્ધાથી આ મંદિરને શણગારવામાં આવે છે. વહેલી સવારમાં 5 વાગ્યાથી જ ભાવિક ભક્તો વેપારીઓ અહીં ગામમાં મંદિર હોવાથી શિવ દર્શન કરવા માટે ભાવથી આવે છે. સવાર સાંજ નિયમિત રીતે આરતી થાય છે. આ ગામની મધ્યમાં આવેલું જૂનું પ્રાચીન શિવાલય ગોસ્વામી બાપુનું આ શિવાલય છે. એના આપ દર્શન કરી રહ્યા છો. તાલબદ્ધ રીતે સવાર સાંજ આરતી થાય છે અને એ દર્શનથી લોકો ભાવથી જોડાય છે. આ પણ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં અહીં બિરાજમાન છે. ખૂબ જ સ્વચ્છ સુંદર રીતે આ પીપળેશ્વર મહાદેવ મંદિર છે. હનુમાનજી મહારાજના નામોનું અહીં યાદી છે. ખૂબ જ આ નિહાળો છો એ પીપળેશ્વર મહાદેવ મંદિર છે. રામદૂત તુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. આ હનુમાનજી મહારાજની પ્રાચીન મૂર્તિ છે. ગામ સમસ્ત ગામની મધ્યમાં આવેલા હોવાથી અનેક ભાવિક ભક્તો શનિવારે અને મંગળવારે તહેવારોના દિવસોમાં દિવાળીના દિવસોમાં અહીં અચૂક દર્શન કરવા આવે છે. વહેલી સવારથી જ આ મંદિર ખુલી જાય છે અને એમના દર્શન કરવા માટે સૌ કોઈ રીતે આવે છે. આ પીપળેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે. આપણે એમના શિખરબંધ રીતે દર્શન કરીએ છીએ. અત્યારે તો હવે ગામની મધ્યમાં આવી ગયું છે, પણ એ પીપળેશ્વર મહાદેવ મંદિરના આપણે ભાવથી શ્રદ્ધાથી દર્શન કરીએ. આ પીપળેશ્વર મહાદેવ મંદિર છે, એમના દર્શન કરીએ. અને હવે આ મંદિરની બાજુમાં જે સમાધિ આવેલી છે તે સમાધિના પણ આપણે દર્શન કરીએ. માણાવદર શહેરનું પ્રાચીન એટલે પીપળેશ્વર મહાદેવ મંદિર માણાવદર શહેરની મધ્યમાં આવેલું પુરાતન અને પ્રાચીન પીપળેશ્વર મહાદેવ મંદિર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ. ખૂબ જ સ્વચ્છતા, સુંદરતા અને પવિત્ર વાતાવરણમાં આ દેવ પીપળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. જય પીપળેશ્વર દાદા, જય પીપળેશ્વર દાદા.
જય પીપળેશ્વર દાદા, જય પીપળેશ્વર દાદા, જય પીપળેશ્વર દાદા. પીપળેશ્વર મહાદેવ મંદિરની દીપ આરતીના